ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આનુવાંશિકતાનો આણ્વિક આધાર આ બહુ જ એક મહત્વના પ્રકરણ 6 અંતર્ગત આપણે અત્યાર સુધી ડીએનએ, તેનું સ્વયંજનન, પ્રત્યાંકન અને એ પ્રત્યાંકનની ક્રિયા દ્વારા બનેલા મેસેન્જર આરએનએની મદદથી પ્રોટીન બનાવવા સુધીની, એટલે કે જનીન અભિવ્યક્ત થાય ત્યાં સુધીની વાત આપણે સમજ્યા. હવે આજે જે વાત આપણે ભણવાની છે એ વાત છે જનીન અભિવ્યક્તિનું નિયમન. એટલે કે જનીન ક્યારે અભિવ્યક્ત થાય, જનીનનું અભિવ્યક્ત થવું એટલે શું, અને એ અભિવ્યક્ત થાય એ કેવી રીતે થાય, એ ક્યારે અભિવ્યક્ત થાય અને ક્યારે ન થાય, અને આ અભિવ્યક્તિનું નિયમન કેવી રીતે થાય. આવી કેટલીક બહુ જ મહત્વની અને જે થોડીક જટિલ ગણાતી હતી તે વાતોને આજે આપણે એકદમ સરળ રીતે સમજવાનો પ્રયાસ કરવાનો છે. સૌથી પહેલા તો આપણે સમજીએ કે જનીન અભિવ્યક્તિનું નિયમન એ વાત અંગ્રેજીમાં આપણે એને કહીએ રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશન. એનો અર્થ શું? તો એના વિવિધ સ્તરો પર એનો વ્યાપક અર્થ થાય છે, પણ આપણે એવું સમજીએ કે કોઈ પણ એક પ્રોટીન બને, પ્રોટીન આપણને ખબર છે પોલીપેપ્ટાઇડ છે, એટલે આપણે એવું સમજીએ કે જનીન અભિવ્યક્તિના ફળ સ્વરૂપે પોલીપેપ્ટાઇડનું નિર્માણ થાય છે. અને આ ઘટનાને ઘણા બધા સ્તરે આ ઘટનાનું નિયમન કરી શકાય છે. અને નિયમન કેવી રીતે થઈ શકે છે, તો એના માટે થઈને અહીંયા 4 બાબતો આપણે લખી છે કે કોઈ પ્રોટીન ક્યારે બનશે, પ્રોટીન સંશ્લેષણની ક્રિયા ક્યારે થશે. તો એમઆરએનએ બને તો થાય, કારણ કે એના માટે મેસેન્જર આરએનએ જોઈએ. એટલે એમઆરએનએ બને અથવા એમઆરએનએ ન બને, એટલે કે પ્રત્યાંકન સ્તરે. પહેલી વાત આપણે સ્પ્લાઇસિંગ સમજ્યા હતા, હમણાં થોડી વાર પછી ફરીવાર થોડું યાદ કરાવીશ કે શરૂઆતમાં એમઆરએનએ બને છે તે પ્રાથમિક એમઆરએનએ છે, અને જ્યારે એમાંથી પરિપક્વ એમઆરએનએ બને છે ત્યારે એમાંથી ઇન્ટ્રોનના ઘટકો, ઇન્ટ્રોનના ભાગો દૂર થાય છે, જેને આપણે સ્પ્લાઇસિંગ કહીએ છીએ. એટલે સ્પ્લાઇસિંગ થાય અથવા સ્પ્લાઇસિંગ ન થાય અને નિયમન થાય. આપણે સમજ્યા હતા કે શરૂઆતમાં જે એમઆરએનએ બને છે તે કોષ કેન્દ્રમાં બને છે અને પછી ત્યાંથી સ્થાનાંતરિત થઈ અને કોષરસમાં આવે છે. એટલે એને સ્થાનાંતરણના સ્તરે થાય, એ વખતે સ્થાનાંતરણ થાય અથવા સ્થાનાંતરણ ન થાય. અને એક વખત ત્યાંથી સ્થળાંતરિત થઈ ગયા પછી આપણને ખબર છે એ પરિપક્વ બને છે, હેડ અને ટેઇલ લાગે છે, જેની વાત પણ હું તમને થોડીક વારમાં કહું. એટલે અને ત્યાર પછી ભાષાંતર, એટલે કે પ્રોટીન સંશ્લેષણની ક્રિયા થાય, ટ્રાન્સલેશનની ક્રિયા થાય. તો આ 4 સ્તરો પરથી કયા સ્તર પરનું નિયમન થાય છે, એ એક ઇસ્ચેરિશિયા કોલી જેવા એકદમ આપણા શરીરના મિત્ર બેક્ટેરિયાના શરીરમાં એ ક્રિયાનો અભ્યાસ થયો છે, એની વાત કરીને આપણે એ વાત સમજવાની છે. પણ મેં બાજુમાં તમને કેટલાક બહુ જાણીતા પ્રોટીનના ઉદાહરણ આકૃતિમાં દર્શાવ્યા છે. એક્ટિન અને માયોસિન સ્નાયુ દેખાડ્યા છે, ઇન્સ્યુલિન જેવા અંતઃસ્ત્રાવ આપણા શરીરની પ્રતિરક્ષા માટે જરૂરી ઇમ્યુનોગ્લોબ્યુલિન છે, શ્વસન વાયુના પરિવહન માટે જરૂરી હેમોગ્લોબિન છે, વનસ્પતિ જગતનો પ્રભાવી અંતઃસ્ત્રાવ રૂબિસ્કો. આવા કેટલાક પ્રોટીન મેં એટલા માટે સજીવોના માટેના મહત્વના પ્રોટીન અહીંયા દેખાડ્યા છે કે આટલા બધા વૈવિધ્યસભર પ્રોટીન બનાવવાના છે, અને કેટલાક પ્રોટીન સતત બન્યા કરે છે. જેમ કે આપણા વાળ બનવાનું પ્રોટીન છે, આપણા નખ બનવાનું નખનું પ્રોટીન છે, આ બધા સતત બન્યા કરે છે, આ ક્રિયા ચાલુ જ રહે છે. કેટલાકની જરૂર પડે ત્યારે બને, એનું પણ આપણે ઉદાહરણ લઈશું. તો એ ક્યારે બને અને ક્યારે ન બને, અને જરૂર પડે ત્યારે કેવી રીતે બને, અને જ્યારે જરૂર ન હોય ત્યારે એ ન બને એના માટે શું થાય, એ આખી વ્યવસ્થા એટલે જનીન અભિવ્યક્તિનું નિયમન. એની કેટલીક વાતો સમજતા પહેલા હજુ આ જુદા જુદા 4 સ્તર છે
એની વિશે એક વાત આપણે જોઈએ. અહીંયા જે તમે આકૃતિ જોઈ રહ્યા છો એમાં કોષ કેન્દ્ર છે. એમાં આપણને ખબર છે કે ડીએનએ દેખાડ્યું છે. જ્યારે પ્રત્યાંકન થાય ત્યારે આપણને ખબર છે કે ઇન્ટ્રોન દૂર થાય છે. સ્પ્લાઇસિંગની ક્રિયા દ્વારા, જેને આરએનએ સ્પ્લાઇસિંગ કહેવાય. અને આરએનએ સ્પ્લાઇસિંગ દ્વારા જ્યારે ઇન્ટ્રોન દૂર થઈ જાય ત્યારે માત્ર એક્ઝોન બચે. ત્યાર પછી તમે જુઓ અહીંયા આગળ એને 5 પ્રાઇમ વિસ્તાર છે, આ બાજુ 7 મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ નામનું હેડ, એને હેડિંગ કહેવાય, અને પાછળ પોલી એડિનાઇલેટ ટેઇલ એટલે ટેઇલિંગ કહેવાય. આપણે એવું સમજાયું હતું કે એને આગળ અને પાછળ પૂઠું ચડાવવું પડે, અને સ્પ્લાઇસિંગની ક્રિયા માટે આપણે એવું સમજ્યા હતા કે કોરા પાના દૂર કરવા પડે. અને ત્યાર પછી એ કોષરસમાંથી બહાર આવે. એટલે પહેલી વાત તો પ્રત્યાંકન સ્તરે એટલે એમઆરએનએ બને કે એમઆરએનએ ન બને, ત્યાંથી વાત શરૂ થાય કે એમઆરએનએ બને જ નહીં. જ્યારે પ્રોટીન નથી બનાવવાનું ત્યારે એનું એમઆરએનએ જ નહીં બનાવવાનું. કેટલીક વાર એવી વાત છે કે સ્પ્લાઇસિંગ થાય તો જ જે ખરેખર અભિવ્યક્ત થવાના છે એ જનીનો જ રહેશે. એટલે સ્પ્લાઇસિંગ થાય અથવા ન થાય તો એ નિયમન થયું કહેવાય. સ્પ્લાઇસિંગની ક્રિયા થઈ ગયા પછી જ્યારે એનું સ્થળાંતરણ થાય, આ એમઆરએનએ બની ગયું, એનું જ્યારે સ્થળાંતરણ થાય અને કોષરસમાંથી બહાર આવે તો સ્થળાંતરણ સ્તરે પ્રત્યાંકન થાય કે પછી સ્થળાંતરણ પામીને તૈયાર એમઆરએનએ છે એ જ્યારે ભાષાંતર કરવાનો છે તો એમઆરએનએ છે, પણ કોઈ પણ કારણસર એ એમઆરએનએની પ્રોટીનના નિર્માણમાં જે ભાષાંતરની ક્રિયા થવાની છે એ ક્રિયા ન થાય તો એ ભાષાંતરીય સ્તરે પણ એનું નિયમન. એટલે પ્રોટીન બનવાનું કે પ્રોટીન નહીં બનવાનું, ક્યારે બનવાનું, એ 4 સ્તરે નિયંત્રિત થતી પ્રક્રિયાના 4 સ્તરોની વાત ફરીવાર એક વખત પુનરાવર્તન કરી લઈએ. એક પ્રત્યાંકન સ્તર કે ટ્રાન્સક્રિપ્શન થાય અથવા ન થાય. પ્રક્રિયા સ્તર કે ટ્રાન્સક્રિપ્શન થયું પણ હજુ સ્પ્લાઇસિંગ ન થાય એટલે પરિપક્વ એમઆરએનએ ન બને. ત્રીજું, એમઆરએનએ બની જાય પણ એનું કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતરણ ન થાય. અને ચોથું, સ્થળાંતરણ પણ થઈ જાય પણ જો પ્રોટીન નથી બનાવવાનું તો ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર ન થાય. આવી રીતે આ નિયમિત આ ક્રિયાનું નિયમન થતું હોવું જોઈએ. આવી કેટલીક વાતો ચાલી હતી. પણ અહીંયા અત્યારે તમે જે વાત જુઓ છો એ આજે આપણે જે ઉદાહરણ સાથે ભણવાનું છે કે ઇશ્ચેરીશિયા કોલાઈ જેવા બેક્ટેરિયામાં જેકોબ અને મોનાર્ડ જેવા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરીને સિદ્ધ કરેલું કે કેવી રીતે લેક્ટોઝ જેવો ડાયસેકેરાઇડ માત્ર ખોરાક તરીકે જો બેક્ટેરિયાને આપવામાં આવે તો કેવી રીતે કયા કયા જનીનો બને છે, કયા કયા જનીનો અભિવ્યક્ત થાય છે, બને છે નહીં, જનીન તો છે જ પણ અભિવ્યક્ત થાય છે અને કયા અભિવ્યક્ત થતા નથી. અને જો એને માત્ર ગ્લુકોઝ આપવામાં આવે તો કયા જનીન અભિવ્યક્ત થાય છે અને શું બને છે. આવો અભ્યાસ એમણે કર્યો હતો. એના અનુસંધાને અહીંયા આગળ મેં તમને 2 આકૃતિઓ દેખાડી છે. પહેલી આકૃતિ તમે જોઈ રહ્યા છો, આમ થોડી તમને અટપટી આકૃતિ લાગશે પણ એકદમ સરળ આકૃતિ છે. એ ખાલી ડીએનએ છે. જસ્ટ લુક એટ ધીસ ડાયાગ્રામ જ્યાં હું રેડ લાઈન કરું છું. એના ઉપર કેટલાક સ્થાન છે તમે જુઓ ડીએનએ પર. એક સ્થાનમાં લખ્યું છે રેગ્યુલેટરી જીન, નિયામકી જનીન. એક સ્થાન પર લખ્યું છે પ્રમોટર. એક સ્થાન પર અહીંયા જો તમે લખ્યું છે ઓપરેટર. અને અહીંયા આગળ લખ્યું છે જનીન ઝેડ. પછી નીચેની આકૃતિમાં એનો આગળનો ભાગ દેખાડ્યો છે, ઝેડ પછી વાય અને એ. પણ અહીંયા આગળ આપણે એટલું જ કામ છે એટલે આ આગળની વાત પછી કરશું. અહીંયા ઉપર અહીંયા ઝેડ સુધીની વાત કે જ્યારે બેક્ટેરિયાને માત્ર ગ્લુકોઝ પોષક તત્વો તરીકે આપવામાં આવે છે
તો એને ગ્લુકોઝ તો કોષના રસસ્તરમાંથી પસાર થઈ શકે છે, એટલે એને કોઈ જળ વિભાજન કે આવી બધી જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે એવું કશું છે નહીં હાલમાં. જો લેક્ટોઝ એને આપવામાં આવે અને ગ્લુકોઝ આપવામાં ન આવે તો એ લેક્ટોઝનું જળ વિભાજન કરવું પડે, અને પછી એમાંથી તમને ખબર છે કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જેવા મોનોસેકેરાઇડ બને, અને એવા મોનોસેકેરાઇડ કોષના રસસ્તરમાંથી પસાર થાય પછી તેનું ચયાપચય થાય અને ઇશ્ચેરીશિયા કોલાઈ જેવા બેક્ટેરિયાને પોષક તત્વો ઉપલબ્ધ થાય. પણ અહીંયા જો આ આકૃતિને આપણે એ કહીએ તો અહીંયા ડાયાગ્રામ એમાં તમે જુઓ કે એને હું એવું કહું છું કે એવા બેક્ટેરિયાને માત્ર ગ્લુકોઝ આપ્યું છે તો એને લેક્ટોઝનું જળ વિભાજન કરવા માટે જરૂરી ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેઝની જરૂર જ નથી, અને એટલે એ બનાવવા માટે જે જનીન છે અહીંયા એ જનીન છે એનું પ્રોટીન સંશ્લેષણ થશે જ નહીં, આ જનીન અભિવ્યક્ત જ નહીં થાય. અને એટલે અહીંયા એવું લખ્યું છે કે જ્યારે તમે માત્ર ગ્લુકોઝ જ આપો છો અને આ જનીન અભિવ્યક્ત જ નથી થવાનું તો નો RNA મેડ, એનું mRNA બનશે જ નહીં. એવું કેવી રીતે? તો અહીંયા ઓપરેટર સ્થાને તમે જુઓ કે એક બ્લોક લાગેલો છે આ જગ્યાએ, અને એને કારણે પ્રત્યાંકનની ક્રિયા માટે જરૂરી RNA પોલિમરેઝ નામનો ઉત્સેચક અહીંયા આગળ પ્રમોટર સ્થાન પાસે ઉપલબ્ધ હોવા છતાં પ્રત્યાંકનની ક્રિયાને આ અવરોધ આગળ વધવા દેશે નહીં. આ લાલ રંગનો તમે જે અવરોધ જોઈ રહ્યા છો એ અવરોધ એ ક્રિયાને આગળ વધવા દેશે નહીં, અને એ ક્રિયા ત્યાં નહીં થાય, એટલે કે mRNA જ નહીં બને. પણ જો અહીં આકૃતિને આપણે જો બી કહીએ કે બેક્ટેરિયાને હવે ગ્લુકોઝ આપવાનું બંધ કરીને જો એને લેક્ટોઝ આપવામાં આવે તો લેક્ટોઝનું જળ વિભાજન કરવું પડશે, અને લેક્ટોઝનું જળ વિભાજન કરવું હશે તો આપણને ખબર છે કે એના માટે થઈને ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેઝની જરૂર પડશે, અને ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેઝ એ જળ વિભાજનની ક્રિયાને ઝડપી બનાવે છે, અને એના માટે આ જનીન Z એનું પ્રત્યાંકન થઈને mRNA બનશે, અને તો જ ભાષાંતર થઈને બીટા ગેલેક્ટોસાઇડેઝ બનશે. એ માટે થઈને તમે જુઓ આ સ્થાને જે અવરોધ હતો એ આ અવરોધ દૂર થઈ ગયો, અને દૂર થઈ ગયો તો જ RNA પોલિમરેઝ છે એ પ્રત્યાંકનની ક્રિયાને આગળ વધારી શક્યો, નહીતર એ વધારી શકે નહીં. આવી સીધી સાદી સરળ સમજૂતી એને વધુ સરળ બનાવીને આપણે સમજવાની છે. તો એના માટે આપણે આકૃતિમાં તમે જુઓ છો કે અહીંયા પેટ્રી ડીશ A છે અને અહીંયા એક પેટ્રી ડીશ B છે. બંને એક્ચ્યુઅલ ફિલ્મ છે, ઇશ્ચેરીશિયા કોલાઈ જ છે બંનેમાં. એટલે એક પેટ્રી ડીશમાં આપણે એવું કરશું કે માત્ર ગ્લુકોઝ આપશું પોષક માધ્યમ તરીકે, અને બીજામાં લેક્ટોઝ આપશું. માની લો એમાં આપણે ગ્લુકોઝ આપીએ એનો G લખવું અહીંયા, અને બી માં આપણે લેક્ટોઝ આપવાનો હોય તો અહીંયા L લખવું. તો જેમાં ગ્લુકોઝ આપ્યો હશે એમાં આપણને ખબર છે કે બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવવાની જરૂર નથી, કારણ કે લેક્ટોઝનું જળ વિભાજન કરવું જરૂરી નથી. એટલે એમાં બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક બનશે નહીં. એ કયા સ્તરે નિયમન થશે? તો કે એનો mRNA જ નહીં બને. જ્યારે બી પેટ્રી ડીશ છે એમાં માત્ર લેક્ટોઝ આપણે આપશું તો ત્યાં બીટા ગેલેક્ટોસાઇડેઝની જરૂર પડશે, અને ત્યારે ત્યાં પેલું જનીન અભિવ્યક્ત થશે અને બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવશે. એટલે કોષમાં જનીન એક વિશિષ્ટ કાર્ય અથવા તો કાર્યોના સમૂહને કરવા માટે અભિવ્યક્ત થાય છે. પહેલી વાત, ઉદાહરણ તરીકે ઇશ્ચેરીશિયા કોલાઈમાં રહેલા ઉત્સેચક બીટા ગેલેક્ટોસાઇડેઝ આપણને ખબર છે કે લેક્ટોઝ જેવા ડાયસેકેરાઇડનું જળ વિભાજન પ્રેરી અને તેને ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડમાં ફેરવે છે. અને આવા ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જેવા મોનોસેકેરાઇડનો ઉર્જાના સ્ત્રોત તરીકે બેક્ટેરિયા ઉપયોગ કરે છે.
એટલે જો બેક્ટેરિયા આ બી પેટ્રી ડીશમાં એને માત્ર લેક્ટોઝ આપવામાં આવ્યો હોય તો જ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્પન્ન થશે, પણ એ પેટ્રી ડીશમાં છે માત્ર ગ્લુકોઝ જ આપ્યો છે, તો લેક્ટોઝની જો ગેરહાજરી હોય તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચકના સંશ્લેષણની જરૂર જ પડતી નથી. એટલે સામાન્ય શબ્દોમાં કહેવામાં આવે તો આ એક ચયાપચયિક એટલે કે મેટાબોલિક, દેહધાર્મિક એટલે કે ફિઝિયોલોજીકલ અથવા તો પર્યાવરણીય સ્થિતિ છે. કુદરતમાં કદાચ એને જે ખોરાક મળ્યો એનાથી પોતાનું ગાડું એ ગબડાવે એટલે પર્યાવરણીય સ્થિતિ. એ જનીન અભિવ્યક્તિનું નિયમન કરે છે. એટલે કોઈ ભ્રૂણમાંથી પરિપક્વ સજીવ થાય, એમાં વિકાસની ક્રિયા અને વિભેદનની ક્રિયા થાય અને જનીનના વિવિધ સમૂહોની અભિવ્યક્તિના સહનિયમનનું પરિણામ એટલે જનીન અભિવ્યક્તિ. ટૂંકમાં તમે જે બંને પેટ્રી ડીશ જુઓ છો, આપણે હવે જે સમજવાનું છે એ એવી વાત છે કે પેટ્રી ડીશ એ ઇસ્ચેરિશિયા કોલાઈને માત્ર ગ્લુકોઝ આપ્યું, એને ગ્લુકોઝથી કોષના રસસ્તરમાંથી પસાર થઈ શકે તેવો મોનોસેકેરાઇડ હોવાથી પોતાની દેહધાર્મિક ક્રિયા, પોતાની ચયાપચય ક્રિયા ચલાવવામાં કોઈ મુશ્કેલી પડી નહીં, એ બધું ચાલ્યું. એટલે એને બીજા કોઈ ઉત્સેચકોની જરૂર પડી નહીં કે જેને ગ્લુકોઝનું જળ વિભાજન કરવાનું જ નહોતું, કારણ કે ગ્લુકોઝનું જળ વિભાજન જરૂરી જ નથી. સરળમાં સરળ સ્વરૂપ છે મોનોસેકેરાઇડનું. પણ પેટ્રી ડીશ બી માં જ્યારે લેક્ટોઝ આપ્યો તો એ ડાયસેકેરાઇડ સીધે સીધો પહેલા તો કોષના રસસ્તરમાં પ્રવેશી ન શકે, એક પ્રશ્ન. જો પ્રવેશી જાય એવા સ્વરૂપમાં એને ફેરવવો પડે, એટલે એનું જળ વિભાજન કરવું પડે. આ બધા માટે ઉત્સેચકોની જરૂર પડે અને કેવી કેવી રીતે વધારે ઉત્સેચકો બને એના વિશેની વાત આપણે આજે સમજવી છે. તો તમે અહીંયા આગળ અત્યારે જે જોઈ રહ્યા છો એ પહેલા આકૃતિ જોઈએ આપણે. એમાં અહીંયા સૌથી પહેલા આઈ લખ્યું છે. એ જુઓ, આઈ કોઈ ઇન્ડ્યુસર એટલે કે પ્રેરક માટે નથી, પણ આઈ છે ને એ ઇન્હિબિટર એટલે કે નિગ્રાહક માટેનો શબ્દ છે. આઈ નો અર્થ અહીંયા આપણે નિગ્રાહક કરવાનો છે. એટલે જુઓ, ગુજરાતીમાં લખ્યું છે નિગ્રાહક, જે અટકાવે છે. તો એક જનીન 3 દેખાડ્યા છે, ઝેડ, વાય અને એ. મારે તમને યાદ કરાવવું છે કે આપણે અગાઉ ચર્ચા કરી છે કે ઇસ્ચેરિશિયા કોલાઈ છે તો આદિકોષ કેન્દ્રી સજીવોના અંદર આવે ને એમાં પોલિસિસ્ટ્રોનિક પ્રકારના જનીન હોય, એટલે એક કરતાં વધારે પ્રોટીન બનાવવાની ક્ષમતા ધરાવતા હોય. એટલે અહીંયા 3 જનીન છે, ત્રણેય જનીન અભિવ્યક્ત થાય. જનીન ઝેડ છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ બનાવે, જનીન વાય છે એ પરમિએઝ બનાવે, જનીન એ છે એ ટ્રાન્સ એસિટાઇલેઝ બનાવે. પોલિસિસ્ટ્રોનિક છે આ. એટલે તમને ખબર પડી, આઈ એટલે નિગ્રાહક, ઇન્હિબિટર. બીજા 2 સ્થાન તમને જોવા મળે છે, પી અને ઓ. ઓ એટલે ઓપરેટર સ્થાન. આ ઓપરેટર સ્થાન ઉપર જો મેં તમને કહ્યું એમ કે અહીંયા અવરોધ લાગી જાય, અહીંથી અવરોધ આવીને અહીંયા લાગી ગયો, તો આ પી સ્થાન પર આપણે સમજ્યા હતા એમ આરએનએ પોલિમરેઝ જોડાય ખરો, પણ એ પ્રત્યાંકનની ક્રિયા કરી શકે નહીં. અને એટલે આ 3 માંથી એક પણ પ્રોટીન બને નહીં, એટલે કે જનીન અભિવ્યક્ત થાય નહીં. પણ જો આ ઓપરેટર સ્થાન ખુલ્લું હોય તો જ અહીંથી આરએનએ પોલિમરેઝ આખી પ્રક્રિયાને આગળ વધારી અને પ્રત્યાંકનની ક્રિયા કરી શકે, અને તો જ આ એમઆરએનએ બને, અને તો જ આ પ્રોટીન બને, નહીતર એક પણ પ્રોટીન બને નહીં. આ ક્રિયા આપણે સમજવી છે. એના માટે અહીંયા આગળ જે વાત સમજાવવાનો પ્રયાસ કર્યો છે શબ્દોમાં, એ આપણે સમજીએ કે આદિકોષ કેન્દ્રીમાં જનીન અભિવ્યક્તિના નિયમન માટે કેટલાક એવા પ્રભાવી સ્થાન હોય છે જે પ્રત્યાંકિત પ્રારંભિક દરનું નિયમન કરે છે. પ્રત્યાંકન એટલે તમને ખબર છે કે ટ્રાન્સક્રિપ્શન, એમઆરએનએ બનવાની ક્રિયા.
તો પ્રત્યાંકન જે એકમ છે આખો, એમાં પ્રમોટર એટલે કે આ પી સ્થાન કે જ્યાં એમઆરએનએ આરએનએ પોલિમરેઝ જોડાવાનો છે, એ પ્રમોટર સાથે આરએનએ પોલિમરેઝની ક્રિયાશીલતા સહાયક પ્રોટીન સાથેની પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે. એટલે સહાયક પ્રોટીન સાથેની કેવી રીતે? તો કે અહીંયા આગળ જે પ્રોટીન નિગ્રાહક છે એને ઉત્પન્ન કર્યું છે, અહીંયા ઓપરેટર સ્થાન સાથે જોડાયેલું રહેશે, તો આરએનએ પોલિમરેઝ પ્રત્યાંકનની ક્રિયાને આગળ વધારી શકશે નહીં. એટલે એમ કહ્યું કે સહાયક પ્રોટીન સાથેની પારસ્પરિક ક્રિયા દ્વારા નિયમન પામે છે. અને એટલા માટે પ્રારંભિક સ્થાનની ઓળખ ક્ષમતામાં સહાય કરે છે. એટલે પ્રારંભ સ્થાન છે જ્યાંથી એમઆરએનનું પ્રત્યાંકન થવાનું શરૂ થયું છે, એ સ્થાન જો ખુલ્લું છે તો એ સ્થાને પ્રક્રિયા આગળ વધશે, ખુલ્લું નહીં હોય તો નહીં વધે. એટલે ઓળખ સ્થાન છે એ ઓળખી કાઢવાની ક્ષમતાની સહાયતા આ નિયામકી પ્રોટીન એ સકારાત્મક કે સક્રિયક અને નકારાત્મક કે નિગ્રાહક બંને સ્વરૂપે કાર્ય કરે. એટલે બહુ સરળ વાત છે કે જો ગ્લુકોઝ આપ્યું હશે તો લેક્ટોઝનું જળ વિભાજન કરવાનું નથી તો એમઆરએનએ જ નહીં બને, પણ જો ગ્લુકોઝના બદલે લેક્ટોઝ આપશું તો લેક્ટોઝનું જળ વિભાજન કરવાનું છે અને તો એમઆરએનએ બનશે અને તો બીટા ગેલેક્ટોસાઇડેસ પણ બનશે. એટલે સકારાત્મક રીતે પણ થાય અને નકારાત્મક રીતે અથવા તો અટકાવનાર નિગ્રાહક રીતે પણ થાય. એટલે બંને સ્વરૂપે કાર્ય કરી શકે. આદિકોષ કેન્દ્રીય ડીએનએમાં પ્રમોટર સ્થાન છે જે પી, તમે આકૃતિમાં પણ જોઈ શકો છો. આ ફરી વખત હું રાઉન્ડ કરું છું. એની ઉપલબ્ધતા ઘણા કિસ્સામાં પ્રોટીનના વિશેષ અનુક્રમ કે જેને આપણે ઓપરેટર્સ કહીએ છીએ તેના દ્વારા નિયમન પામે છે. એટલે મેં કહ્યું એમ કે ઓપરેટર સ્થાન જો ખુલ્લું હોય તો પ્રત્યાંકન થાય અને જો ત્યાં અવરોધ લાગેલો હોય તો પ્રત્યાંકન ન થાય. હવે અવરોધ લાગવો એટલે શું એ થોડી વાર પછી હું તમને સમજાવીશ. એટલે મોટા ભાગે ઓપેરોનમાં ચાલક સ્થાન એ પ્રેરક ભાગની બાજુમાં જ છે. અહીંયા તમે જુઓ આ બંને ભાગો બાજુમાં છે, ઓપરેટર સ્થાન અને પ્રમોટર સ્થાન બંને બાજુમાં જ છે. ઓપરેટર સ્થાન છે ના પ્રમોટર સ્થાન છે. એટલે ચાલક સ્થાન એ પ્રેરક ભાગની પાસે જ હોય છે અને મોટા ભાગની સ્થિતિમાં ચાલકના અનુક્રમ છે એ નિગ્રાહક પ્રોટીનથી જોડાયેલા હોય છે. એટલે આ નિગ્રાહક પ્રોટીન અહીંયા જ્યાં સુધી જોડાયેલું હોય ત્યાં સુધી એમઆરએનએ બને નહીં. એટલે ઓપરેટ થશે કે નહીં થાય એને ઓપેરોન જો આપણે કહીએ તો પ્રત્યેક ઓપેરોનનો પોતાનો વિશિષ્ટ ઓપરેટર અને વિશિષ્ટ નિગ્રાહક હોય છે. એટલે લેક્ટોઝ બનાવવાનું હોય તો એને એ ક્રિયાને અટકાવનાર નિગ્રાહક વિશિષ્ટ હોય. માલ્ટોઝ બનાવવાનું હોય તો અથવા માલ્ટોઝનું જળ વિભાજન કરવાનું હોય, ઉત્સેચક માલ્ટેઝ બનાવવાનો હોય તો એનો નિગ્રાહક અલગ હોય. ઉદાહરણ તરીકે આપણે લઈએ કે લેક ઓપરેટર છે એ માત્ર લેક ઓપેરોન એટલે કે લેક્ટોઝ, લેક એટલે લેક્ટોઝ, ઓપેરોન એટલે નિયંત્રણ. એટલે માત્ર લેક્ટોઝના નિયંત્રણમાં જોવા મળે છે અને એ માત્ર આ અણુ લેક નિગ્રાહક દ્વારા આ માત્ર લેક્ટોઝમાં બીટા ગેલેક્ટોસાઇડેસ બનાવવાનો કે નથી બનાવવાનો એને અટકાવવાનું એનું નિગ્રાહક તરીકે કામ કરવામાં જ આ પ્રોટીન મદદ કરશે, એની સાથે આંતરક્રિયા કરશે, બીજા સાથે નહીં કરી શકે. એટલે હવે આ વાતને એકદમ સરળ સ્વરૂપે સમજવી છે. અહીંયા કેટલાક શબ્દોના અર્થ તમારા મગજમાં થોડા સ્પષ્ટ થાય એટલા માટે આ મેં થોડુંક ઝીણું કાતવાનો પ્રયાસ કર્યો. હવે એને આપણે સરળતા સમજીએ કે લેક ઓપેરોન શું છે. લેક્ટોઝનું જળ વિભાજન થઈ અને તેમાંથી શક્તિ મેળવવાની વાત છે. અને ક્યારે લેક્ટોઝનું જળ વિભાજન કરવાનું? જો બેક્ટેરિયાને માત્ર લેક્ટોઝ ખવડાવવામાં આવે તો. જો ગ્લુકોઝ આપવામાં આવે તો જરૂર નથી. એટલે લેક ઓપેરોન વિશે આપણને સ્પષ્ટ માહિતી એ જનીનશાસ્ત્રી ફ્રાન્કોઇસ જેકોબ, he was a geneticist, અને બીજા એક બાયોકેમિસ્ટ હતા, જૈવ રસાયણશાસ્ત્રી જેક્વે મોનાર્ડ. એમણે સંયુક્ત રીતે
પ્રયોગો દ્વારા સિદ્ધ કરીને એમના સહિયારા પ્રયાસોથી આપણને આ આખી બાબત વિશે માહિતી મળી. એટલે સૌ પ્રથમ વખત એમણે પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્ર, ટ્રાન્સક્રિપ્શન રેગ્યુલેટેડ સિસ્ટમ, એટલે પ્રત્યાંકન થાય અથવા પ્રત્યાંકન ન થાય, એમાં રહીને જ ન બને, એની વિશે ખ્યાલ આપ્યો. તો વિશ્વમાં સૌ પ્રથમ પ્રત્યાંકિત રીતે નિયંત્રિત તંત્રનો ખ્યાલ આપનાર વૈજ્ઞાનિકના નામ જેકોબ અને મોનાડ. તેમણે પસંદ કરેલા સજીવનું નામ ઇશ્ચેરેશિયા કોલાઈ. અને જે આખી વાત એમણે સમજાવી અને ટૂંકમાં લેક્ટોઝ નું પ્રત્યાંકિત રીતે નિયંત્રિત થવું, એને ટૂંકમાં એમણે લેક ઓપેરોન એવું નામ આપ્યું. એટલે લેક ઓપેરોન, અહીં લેકનો અર્થ લેક્ટોઝ આપણે કરવાનો છે, અને એમાં આપણને ખબર છે એ પોલિસિસ્ટ્રોનિક બંધારણીય જનીન છે, કારણ કે એમાં ઝેડ, વાય અને એ એમ 3 જનીન છે. આપણે જોયા હતા, યાદ આવે છે તમને? પેલું હમણાં ફરી વખત દેખાડીશ એટલે ખબર પડશે. 3 જનીન, ઝેડ, વાય અને એ. આપણને ખબર છે જનીન ઝેડ દ્વારા બીટા ગેલેક્ટોસાઇડેઝ બનવાનું છે, જનીન વાય દ્વારા પરમિયેઝ બનવાનું છે, જનીન એ દ્વારા ટ્રાન્સ એસિટાઇલેઝ બનવાનું છે. એટલે એમણે પોલિસિસ્ટોનિક બંધારણીય જનીનનું નિયમન એક સામાન્ય પ્રમોટર અને નિયામકી જનીન બાજુમાં છે એના દ્વારા થાય છે. અને બેક્ટેરિયામાં ખૂબ જ સામાન્ય વ્યવસ્થા છે અને તેને આપણે ઓપેરોન કહીએ છીએ. એ લેક્ટોઝનું નિયંત્રણ લેક ઓપેરોન તરીકે ઓળખાય. એવી રીતે અમાઇનો એસિડ ટ્રિપ્ટોફેન, એનું નિયંત્રણ ટ્રિપ્ટોફેન છે, એના વિશેની વાત આખી સમજવી છે તો એ ટ્રિપ્ટોફેન ઓપેરોનમાં આવે. એવી રીતે એરા ઓપેરોન, હિસ્ટિડિન ઉપરથી હિસ ઓપેરોન, વેલાઇન ઉપરથી વેલ ઓપેરોન, આવા બધા પણ કેટલાક મોડ્યુલ્સ છે. પણ આપણે આજે અત્યારે લેક ઓપેરોનની વાત કરવાની છે. તો લેક ઓપેરોન ની આખી વાત આપણે સમજવી હોય તો સૌથી પહેલા અહીંયા આકૃતિ પર આપણે આઈ ઉપર નજર નાખો. અગાઉ પણ મેં તમારું ધ્યાન દોર્યું. ફરીવાર યાદ કરીએ કે આઈનો અર્થ અહીંયા ઇન્ડ્યુસર નથી, પ્રેરક નથી. પ્રેરક વિશે આપણે વાત કરશું, પરંતુ આઈ એટલે ઇન્હિબિટર, જેને ગુજરાતીમાં અવરોધક અથવા તો નિગ્રાહક કહેવાય, એના પરથી લેવામાં આવે છે. ઉપરાંત તમે જુઓ અહીંયા 3 બંધારણીય જનીન છે, ઝેડ, વાય અને એ. આપણને ખબર છે જનીન ઝેડ છે બીટા ગેલેક્ટોસાઇડેઝ છે. આપણને એવી પણ ખબર છે કે જ્યારે ગ્લુકોઝના બદલે માત્ર લેક્ટોઝ બેક્ટેરિયાને આપવામાં આવશે તો એ લેક્ટોઝનું જળ વિભાજન બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક કરવાનો છે. ઉપરાંત પારગમ્યતા વધારવાનું કામ પરમિયેઝ કરશે. એટલે તમે આખું અહીંયા આ યુનિટ તમે જુઓ છો આકૃતિમાં, એમાં તમે જોઈ રહ્યા છો કે આઈ ઉપરાંત ઝેડ, વાય એ 3 જનીન, ઉપરાંત 2 સ્થાન છે, એક ઓ અને એક પી, જેના વિશે પણ આપણે જાણીએ છીએ કે ઓ ઇઝ ઓપરેટર, જે ખુલ્લું હોય તો જ એમઆરએનએ નું પ્રત્યાંકન થાય, અને જો અવરોધ ત્યાં લાગેલો હોય તો પ્રત્યાંકન ન થાય. તો આઈ જનીન લેક ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે. જ્યાં સુધી આઈ જનીન છે એ સતત નિગ્રાહકનું સંકેતન કરે, એટલે સતત એવું પ્રોટીન બનાવે કે જે ઓપરેટર સ્થાન સાથે જોડાયેલું રહે, અને એટલા માટે એની બાજુમાં આવેલું પી સ્થાન છે ત્યાંથી મેસેન્જર આરએનએ બનવા માટે આરએનએ પોલિમરેઝ હોય પણ તે એમઆરએનએ નું પ્રત્યાંકન કરવાની ક્રિયા આગળ વધારી શકે નહીં. એટલે આઈ જનીન લેક ઓપેરોનના નિગ્રાહકનું સંકેતન કરે છે. આપણે કહ્યું એમ જનીન ઝેડ છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ, જેને આપણે ટૂંકમાં બી ગેલ કહીશું, એનું સંકેતન કરે છે. અને ડાયસેકેરાઇડ લેક્ટોઝના જળ વિભાજનથી આપણને ખબર છે
કે મોનોમોરિક એકમો એના બે, એક ગેલેક્ટોઝ અને એક ગ્લુકોઝ એનું સર્જન કરે છે. વાય જનીન છે પરમિએઝનું નિર્માણ કરે છે, એ પણ આપણે જાણીએ છીએ. જે બીટા ગેલેક્ટોસાઇડેઝની પારગમ્યતાને વધારે છે. ઉપરાંત જનીન એ આપણને ખબર છે કે ટ્રાન્સ એસિટાઇલેઝ નું સંકેતન કરે છે. હવે ટ્રાન્સ એસિટાઇલેઝ આખી આ લેક્ટોઝ જ્યારે બેક્ટેરિયાને ખોરાક તરીકે આપવામાં આવે ત્યારે ટ્રાન્સ એસિટાઇલેઝની ભૂમિકા હજુ એટલી સ્પષ્ટ નથી થઈ, એટલે અહીંયા સ્પષ્ટ રીતે લખ્યું નથી. બાકી બીટા ગેલેક્ટોસાઇડેઝ જળ વિભાજનનું કામ કરે, પરમિએઝ પારગમ્યતા વધારે, આ સ્પષ્ટ રીતે લખ્યું છે. આ ખ્યાલમાં રાખશું આપણે. પણ ઇન શોર્ટ, લેકોપેરોનના ત્રણેય જનીનના ઉત્પાદનો એ લેક્ટોઝ ચયાપચય માટે આવશ્યક છે. બીજા અન્ય ઓપેરોન પણ છે, હિસ્ટિડીન ઓપેરોન, વેલાઇન ઓપેરોન. પણ આપણે અત્યારે જે વાત કરીએ છીએ આ લેક્ટોઝ ઓપેરોનમાં, એના સંદર્ભે આપણને ખબર છે કે ત્રણ બંધારણીય જનીન ZYA, I is not inducer, it is inhibitor, એટલે કે અવરોધક છે, અવરોધકનું સમાનાર્થી નિગ્રાહક છે. હવે પ્રેરકના અભાવમાં અને પ્રેરકની હાજરી, અને આ પ્રેરક શું છે એ સમજીએ. પહેલી પરિસ્થિતિ છે પ્રેરકના અભાવમાં. તો અહીંયા તમે જો પ્રેરક એ દર્શાવ્યું છે. હવે હું તમને કહી દઉં કે અહીંયા પ્રેરક તરીકે આપણે લેક્ટોઝ છે એમ જ માની લઈએ છીએ. જો પ્રેરકના અભાવમાં લખ્યું એને આપણે એ કહીએ તો એનો અર્થ એમ કે અહીંયા આગળ પેટ્રી ડીશ એ છે જેને માત્ર ગ્લુકોઝ, એ બધા જ ઇસ્ચેરિશિયા કોલાઈને માત્ર ગ્લુકોઝ ખવડાવવામાં આવે છે, અને એટલે લેક્ટોઝ બનાવવાનો નથી, એટલે પ્રત્યાંકન કરવાનું જ નથી, એટલે એમઆરએનએ બનાવવાનું નથી. એમઆરએનએ જ નહીં બને તો બીટા ગેલેક્ટોસાઇડેઝ, પરમિએઝ કે ટ્રાન્સ એસિટાઇલેઝ કશું બનશે નહીં. અને આ નથી બનાવવાનું એટલે આઈ દ્વારા નિગ્રાહક પ્રોટીન જે બન્યું એ ઓપરેટર સ્થાન સાથે જોડાઈ ગયું, જુઓ તમે. અને એટલે અહીંયા પી પાસે આરએનએ પોલિમરેઝ જોડાય તેમ છતાં એમઆરએનએ નું પ્રત્યાંકન કરી શકે નહીં. એટલે ઓપેરોનના પ્રત્યાંકનને અટકાવે. પણ જેવું તમે ગ્લુકોઝ આપવાનું બંધ કરી અને એ બેક્ટેરિયાને લેક્ટોઝ આપો એટલે તરત જ લેક્ટોઝ પોતે પ્રેરક તરીકે આ નિગ્રાહક પ્રોટીન સાથે જોડાઈ જાય અને નિગ્રાહક પ્રોટીનનો આકાર એને બદલાવી નાખ્યો. તમે જુઓ, નિષ્ક્રિય નિગ્રાહક થઈ ગયો. શું કામ? ચાવી બદલાઈ ગઈ, ચાવીનો આકાર બદલાઈ ગયો, અને એટલા માટે એ ચાવી અહીંયા લાગી શકે નહીં. આ સ્થાને ઓપરેટર સ્થાને લાગી ન શકે એટલે ઓપરેટર સ્થાન ખુલ્લું થઈ જાય. અને જો ઓપરેટર સ્થાન ખુલ્લું થઈ જાય એટલે પી સ્થાન પરથી આરએનએ પોલિમરેઝ છે એ પ્રત્યાંકનની ક્રિયા આગળ વધારી શકે. અને જેવું પ્રત્યાંકન થાય એટલે તમે જુઓ કે અહીંયા તરત જ એમઆરએનએ બની જાય. એમઆરએનએ બને એટલે તરત જ ઝેડ જનીન છે એની નીપજ બીટા ગેલેક્ટોસાઇડેઝ બને, એ તરત જ લેક્ટોઝનું જળ વિભાજન કરી નાખે. લેક્ટોઝમાંથી આપણને ખબર છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જેવા મોનોમર બને, જેમાંથી શક્તિ મુક્ત થવાની ક્રિયા થાય. પારગમ્યતા વધારવાનું કામ પરમિએઝ કરે. આ આખી વાત એ પ્રેરકના અભાવમાં અને પ્રેરકની હાજરીમાં એમ બે ટુકડે ફરી વખત કરીએ કે ઓપેરોનના આઈ જનીન દ્વારા નિગ્રાહક સંશ્લેષિત, આ નિગ્રાહક એ આપણને ખબર છે કે જે બન્યું એ ઓપરેટરના સ્થાન સાથે જોડાઈ ગયું, અને એટલા માટે આરએનએ પોલિમરેઝ છે એને પ્રત્યાંકન કરતા એ અટકાવી દે છે. એટલે પી સ્થાન પાસે અહીં આરએનએ પોલિમરેઝ જોડાય પણ તેમ છતાં પ્રત્યાંકન કરી શકે નહીં. એટલે લેક્ટોઝ અથવા એનો સમઘટક એલોલેક્ટોઝ જેવા તમે ઉમેરો તો એ પ્રેરક તરીકે કામ કરે. એની હાજરીમાં એ નિગ્રાહક સાથે જોડાઈને નિગ્રાહકનો આકાર બદલાવી નાખે. એટલે પ્રેરકની હાજરીમાં નિગ્રાહક પ્રેરક સાથે પ્રક્રિયા કરે અને એટલે એ નિગ્રાહક નિષ્ક્રિય થઈ જાય.
અને જેવો નિષ્ક્રિય થાય એટલે તરત જ આપણને ખબર કે આરએનએ પોલિમરેઝને આ પ્રમોટર પી સ્થાન સાથે જોડાવાની અનુમતિ મળી જાય, અહીંયા જોડાવાની, અને પ્રત્યાંકનની શરૂઆત કરે. એટલે આપણે પહેલી વાત કરતા હતા ઉત્સેચક પ્રક્રિયાથી સંકુલવાળી તાળાકૂચીના સિદ્ધાંતવાળી, એવું જ થયું કે લેક્ટોઝ કે એલોલેક્ટોઝ પ્રેરક દ્રવ્ય તરીકે વર્તે અને નિગ્રાહક પ્રોટીન સાથે જોડાઈ જાય, જે આ કથ્થાઈ રંગનું દેખાડ્યું છે એની સાથે અહીંયા જોડાઈ જાય એટલે એનો આકાર બદલાઈ જાય. આકાર બદલાઈ જાય એટલે આ ઓપરેટર સ્થાન ખુલ્લું થઈ જાય. એટલે જો શું થાય, ખુલ્લું કેવી રીતે થાય એ સમજીએ કે હવે ગ્લુકોઝને બદલે જો લેક્ટોઝ આપવામાં આવ્યો તો લેક્ટોઝ છે એ બીટા ગેલેક્ટોસાઇડેઝ માટે પ્રક્રિયકનું કામ કરે, એટલે ઓપેરોનની સક્રિયતાનો પ્રારંભ કરે અને સ્વિચ ઓન અને સ્વિચ ઓફનું નિયમન કરે. એટલે અહીંયા પ્રેરક તરીકે આપણે લેક્ટોઝને ગણીએ છીએ કે જેવો લેક્ટોઝ આપ્યો એટલે પ્રેરક તરીકે વર્ત્યો. એટલે જો ગ્લુકોઝ આપ્યો હતો અને એમાં જો તમે લેક્ટોઝ ઉમેર્યો એટલે ગ્લુકોઝની ગેરહાજરી છે, હવે પૂરો થઈ ગયો છે. સંવર્ધન માધ્યમમાં માત્ર લેક્ટોઝ ઉમેરવામાં આવે તો પરમિએઝ અહીંયા આપણને ખબર છે કે લેક્ટોઝને અંદર પ્રવેશવા માટે એની પારગમ્યતા વધારીને અનુમતિ આપશે. કેટલાક વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય કે એવું તો ક્યારે થાય સાહેબ? તો જ્યારે પરમિએઝ ઉત્પન્ન થાય ત્યારે ને. પણ યાદ રાખજો કે કોષમાં લેકોપેરોનની અભિવ્યક્તિ છે એ એકદમ નિમ્ન સ્તરે હંમેશા હાજર રહેવી જોઈએ. જો એવું ન થતું હોય તો લેક્ટોઝ કોષની અંદર પ્રવેશ કરી શકે જ નહીં. એટલે ન રહેગા બાસ ન બજેગી બાંસુરી. પણ જો લેક્ટોઝને અંદર પ્રવેશવું હોય તો એકદમ નિમ્ન સ્તરે આ ક્રિયા ચાલુ હોય, એટલે થોડું ઘણું પરમિએઝ હોય એટલે લેક્ટોઝ જઈ શકે અંદર. અને એકવાર જો એ અંદર જશે તો પછી બીટા ગેલેક્ટોસાઇડેઝ છે એનું જળ વિભાજન કરશે. એટલે યાદ રાખીએ કે લેકોપેરોન માટે ગ્લુકોઝ અથવા ગેલેક્ટોઝ એ પ્રેરક સ્વરૂપે કાર્ય કરતા નથી, કારણ કે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ મોનોમર છે. એ કોષના રસસ્તરમાંથી પસાર થઈ શકે છે, એટલે કોષનો અંગીભૂત ઘટક બની શકે છે, એટલે ઇસ્ચેરિશિયા કોલાઈની ચયાપચય અને દેહધાર્મિક ક્રિયાઓને આગળ વધારી શકે છે. પણ લેક્ટોઝ અથવા એનો સમઘટક એલોલેક્ટોઝ એ પ્રેરક સ્વરૂપે કાર્ય કરી શકે છે. અને જેવો લેક્ટોઝ ખવડાવવાનું બંધ કરીને ગ્લુકોઝ આપવાનું ચાલુ કરી દો એટલે તરત પાછું આપણને ખબર છે કે હવે અવરોધન સ્થાન છે ત્યાં પેલો નિગ્રાહક અણુ જોડાઈ જશે. આરએનએ પોલિમરેઝ છે એ પી સ્થાને જોડાઈ શકશે નહીં અને એમઆરએનએનું પ્રત્યાંકન નહીં થાય. એટલે લેક્ટોઝની હાજરીમાં ક્યાં સુધી લેકોપેરોનની અભિવ્યક્તિ થયા કરશે એ તમારે શાંતિથી વિચારવાનું. એટલે જ્યાં સુધી નિગ્રાહક દ્વારા અવરોધન પર અવરોધ લાગેલો છે ત્યાં સુધી એ નિયમનને આપણે નકારાત્મક નિયમન કહીએ. અને જેવો લેક્ટોઝ ઉમેરો એટલે એ નિગ્રાહક સાથે જોડાઈને નિગ્રાહકનો આકાર બદલાવી નાખે કે જેથી એ ઓપરેટર સ્થાન પર જોડાઈ ન શકે. ચાવી જ બદલાઈ ગઈ અને એટલે એમઆરએનએ બનવાનું શરૂ થાય. એમઆરએનએ બનશે તો તરત જ બીટા ગેલેક્ટોસાઇડેઝ YZ અને ત્રણેય જનીન પોતાની નિપજ બનાવશે. પરમિએઝ, ટ્રાન્સએસિટાઇલેઝ બધું બનશે. એટલે જેવો તમે લેક્ટોઝ ઉમેર્યો છો તો એ લેકોપેરોનનો હકારાત્મક નિયમન. તો આ રીતે આપણે એક ખૂબ જ મહત્વની બાબત જનીન અભિવ્યક્તિનું નિયમન, રેગ્યુલેશન ઓફ જીન એક્સપ્રેશનની વાત સમજવાની છે. તમે આ શાંતિથી વાંચીને જોજો વિડીયો ફરી વખત. અને આવતા લેક્ચરમાં હવે આખું જે કંઈ ભણ્યા 10 લેક્ચર્સ આપણે આ પ્રકરણમાં લીધા એમાં મૂળભૂત જે સમજ મેળવી અને પછી હવે મનુષ્યના કુલ 23 રંગસૂત્રો પર કેટલા જનીનો છે
એ કેવી રીતે શોધી કાઢવામાં આવ્યું, એના વિશેની વાત હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અંતર્ગત આપણે હવે પછીના લેક્ચરમાં કરશું. ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ, કીપ લર્નિંગ. જે ચાલ્યું છે એને વધારે સારી રીતે સમજીએ. ફરીવાર યાદ દેવરાવી દઉં કે આના પહેલા જે પ્રકરણ ભણ્યા એ પ્રકરણ 5 અને આ પ્રકરણ 6 બંને કોઈ પણ સ્વરૂપમાં પરીક્ષા લેવાશે. બંને સ્વરૂપમાં ખૂબ જ અગત્યના છે, એટલે આપણે ખૂબ જ શાંતિથી પ્રત્યેક ટોપિકની ખૂબ જ ધીમે ધીમે શાંતિથી ચર્ચા કરી છે. દરેકે દરેક, દાખલા તરીકે આ 10મો લેક્ચર છે, અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે જોશો તો આગલા 9 લિંક તમને મળશે. એટલે તમારે કોઈ પણ બાબત છે એને પુનરાવર્તિત કરવી હોય તો લિંક ખોલીને તમે જોઈને કરી શકશો. તો બહાર નીકળવાનું નથી, હજુ પણ તમને ખબર છે. એટલે સ્ટે હોમ, સ્ટે સેફ અને કીપ લર્નિંગ. બાય બાય ફ્રેન્ડ્સ.